હેલો ફ્રેન્ડ્સ, આરજે ક્રિએશન ચેનલ પર તમારા સૌનું સ્વાગત છે. આજે તમને હું ક્લેની મદદથી ટેડી બિયર બનાવતા શીખવીશ. તો અહીંયા મેં ગુલાબી અને પીળા રંગના ક્લે લીધા છે. ક્લેને યોગ્ય રીતના મસળી અને તેનાથી 2 બોલ બનાવ્યા છે. અહીંયા મેં પહેલાં ગુલાબી રંગનો ઉપયોગ કર્યો છે. તો આ 2 બોલ છે એને એકબીજાની ઉપર ચોંટાડી દીધા છે. હવે પીળા રંગના ક્લેમાંથી મારે છે એ ટેડી બિયરના હાથ, પગ, કાન કરવાના છે. એટલે સૌપ્રથમ અહીંયા મેં કાન બનાવ્યા છે. તમે જોઈ શકો છો કે નાના નાના બોલ બનાવી અને કાન જેવો શેપ આપી દીધેલો છે. હવે ટેડી બિયરનું બોડી અને તેમાં 2 કાન ચોંટાડી દીધેલા છે. પછી ક્લે છે એને યોગ્ય રીતના મસળી અને તેમાંથી 2 હાથ બનાવ્યા છે. હવે આ હાથને એના બોડી ઉપર યોગ્ય ચોંટાડી અને તેને હાથ જેવો શેપ આપી દેવાનો છે. જેમ વાળવા હોય, જેમ આપણે પોઝિશનમાં રાખવા હોય તેમ આપણે રાખી દઈશું. હવે પછી છે એ આપણે ટેડી બિયરના પગ બનાવીશું. એને પણ આ જ રીતના હાથની જેમ મસળી અને યોગ્ય રીતના ચોંટાડી દેવાના છે. તો તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર કે આ કેવી રીતના હું લગાવી રહી છું. એકદમ સાવધાનીથી કરવું પડે છે, કારણ કે ક્લે એકબીજાને ચોંટી જાય તો વળી પાછી એને તેમાંથી કાઢવી બહુ મુશ્કેલ થઈ જાય છે. તો આપણે હાથ અને પગના શેપ આપી દીધા છે. પછી હવે આપણે છે એનું નાક બનાવીશું. નાનો અમથો બોલ બનાવી અને એના મોઢા ઉપર ચોંટાડી દેવાનો, એટલે બની ગયું નાક. આંખ બનાવવા માટે મેં કાળા કલરના ડાયમંડનો ઉપયોગ કર્યો છે. નાક ઉપર છે એ નસકોરા બનાવવા બોલપેનની મદદથી 2 કાણા પાડી દીધેલા છે. તો આપણું ટેડી બિયર બનીને રેડી થઈ ગયું છે. હવે આપણે તેના હાથોમાં એક હાર્ટ આપવાનું છે. આ મેં ક્રાફ્ટ પેપરની મદદથી શેપ આપી અને કરી લીધેલું છે. તો આપણું ટેડી બિયર બનીને રેડી થઈ ગયું છે. આશા છે કે તમને આ પસંદ આવ્યું હોય. તો તમે પણ જરૂર ટ્રાય કરજો. બાય.